નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે એક નવીન પ્રકારની એક સ્માર્ટ વોચ લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા જ માટે છે. તો વિવો વોચ G2 કંપનીની એક લેટેસ્ટ સ્માર્ટ વોચ આવી રહી છે, જેમાં તમને ઘણા બધા ફીચર્સ જોવા મળશે. તો આ જે સ્માર્ટ વોચ છે એ ચીનની અંદર ઉપલબ્ધ છે. સ્માર્ટ વોચમાં 2.07 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે એક આયતકાર સ્ક્રીનની સાથે આવે છે. તો આવો જાણીએ કે આ જે વોચ છે એમાં એવું તો શું નવીનતા છે કે જે તમારે ખરીદી શકાય. તો વિવો વોચ GT2માં 2.07 ઇંચની આયતકાર ડિસ્પ્લે આવે છે, જે ખૂબ જ પાતળા બેઝલ્સની સાથે જોવા મળી રહી છે. હવે આ સ્માર્ટ વોચમાં 60 Hzનું રિફ્રેશ રેટ કરવામાં આવ્યું છે, જેમાં 2400 નિટ્સનું એક પીક બ્રાઇટનેસ છે. સ્માર્ટ વોચમાં કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. હવે આની સાથે તમને વોચ ફેસ પણ મળે છે. કંપનીના સ્ટ્રેપ માટે ઇન્ટરચેન્જનો વિકલ્પ પણ અપાયો છે. આ સ્માર્ટ વોચ બ્લુ રિવર ઓપરેટિંગ સિસ્ટમ 3.0 પર રન કરે છે. હવે એ સિવાય આ વોચ GT2માં ઘણા બધા પ્રકારના હેલ્થ ફીચર્સ પણ તમને જોવા મળશે, જેમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન સેન્સર આપવામાં આવ્યા છે, જે 100થી વધારે પ્રીસેટ કરવાના સ્પોર્ટ્સ મોડની સાથે આવે છે. હવે આના સિવાય સ્માર્ટ વોચમાં એક્સેલરેશન સેન્સર, જાયરોસ્કોપ સેન્સર, જીઓમેટ્રી સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સરની સાથે હોલ સેન્સર આપવામાં આવે છે. એની સાથે બાટર રેસિસ્ટન્સનું ફીચર પણ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે એમાં NFC અને બ્લૂટૂથ 5.4નું સપોર્ટ આપવામાં આવે છે. હવે જો આપણે બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો 695 mAh બેટરી પણ મળે છે, જે એક વખત ચાર્જ કરવા ઉપર 33 દિવસ સુધી ચાલી શકે છે. વિયરેબલના eSIM વેરિયન્ટ 595 mAh બેટરીની સાથે આવશે, જે 28 દિવસ સુધી બેકઅપ આપી શકે છે. હવે આની સાથે સ્માર્ટ વોચના ડાયમેન્શન પણ મળશે. બ્લૂટૂથ વેરિયન્ટનું વજન જે છે એ 35.8 ગ્રામ છે, જ્યારે eSIM વેરિયન્ટનું વજન 34.8 ગ્રામ છે. તો વિવો વોચ GT2 સ્માર્ટ વોચ જે તમને 33 દિવસ સુધી બેટરી આપે છે અને ડિસ્પ્લેની સાથે લોન્ચ કરવામાં આવી છે. તો હાલમાં જ આ જે ઘડિયાળ છે એ ખૂબ ફેમસ પણ થઈ રહી છે, જેની અંદર ઘણા બધા એવા ઓપ્શન પણ તમને મળશે કે જે હેલ્થ રિલેટેડ પણ હોઈ શકે, જે તમને હેલ્થની જાણકારી આપી શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.